વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કલાલી ગાર્ડન ખાતે ભવ્ય વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું. કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના મિશનને બિરદાવવા માટે યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ વિશેષ પ્રસંગે વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. વડાપ્રધાનના પ્રકૃતિ પ્રેમના આહ્વાનને ઝીલીને આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। पानी पानी मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम। जय जवान जय किसान जय जवान जय किसान। पानी ना बोला તમને ઉઠે વાંધો વાંધો ચાલો આવી જાઓ. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્ર મોદીજીના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશની અંદર 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. પછી એ પ્રગતિપથ યાત્રા હોય, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ હોય કે ત્યારબાદ આપણા વિશેષ વ્યક્તિનો સંપર્ક હોય, આ તમામ કાર્યક્રમોની અંદર વડોદરા મહાનગર પણ અગ્રેસર છે. અને આજે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનું અહીં કલાલી ગામના કલાલી તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 12ની સંપૂર્ણ સંગઠનની ટીમ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરની સંપૂર્ણ ટીમ પણ આ સંપૂર્ણ કાર્યમાં સહભાગી થઈને માનનીય મોદી સાહેબના 12 વર્ષને ઉજવી રહી છે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું અપીલ કરું છું કે આ ઉનાળાની સિઝનમાં બને એટલું વધારે વૃક્ષારોપણ કરી અને ચોમાસા પહેલા વધારે વૃક્ષારોપણ થશે તો આપણી પ્રકૃતિની અંદર પણ આપણા સંપૂર્ણ વાતાવરણમાં સુધારો પણ આપણે લાવી શકીશું અને એક વડોદરાને ગ્રીન કવર મળે એ માટેનો પણ એક પ્રયત્ન સિદ્ધ થશે.